જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અલી મંજુ, હા બોલ ને સમજો. હું તને શું કહું છું? શું કેસ? તારો ઘરવાળો તો હટ્ટો કટ્ટો હતો, બરાબર? તો તારે ધાબળા વેચવાની ક્યાં જરૂર છે? એલી બેન, મારો ઘરવાળો હટો કટો હતો, એની ના નથી. હા ખોડું ખમતીદાર હતું, હા પૈસે ટકે સારું હતું. એને બેઠે બેઠે મને ખવડાવતો. હા પણ એમાં એવું છે કે તારા ભાઈએ છે ને હા ધંધો ચાલુ કર્યો. ધંધો ચાલુ કર્યો તો એમાં ઉછીના પૈસા લીધા અને એ ધંધામાં પડી ખોટ, એટલે બધું તળિયે સપાટ થઈ ગયું. અને એમાંય પછી માથે દેણા હોય હા તો પછી નીંદર આવે? રોજ નીંદર આવે ને બેન, નીંદર થોડી આવે પછી કાઈ. અને બેન, હા આપણે 4 ફેરા ફરીને આવ્યું હોય આવ્યું નહીં, તઈ આપણે પણ વસને બંધાણ્યું હોય. બંધાણી જ હોય. પતિના સુખે સુખી અને દુખે દુખી થાવું પડે. થાવું પડે, તો પછી એને મારે થોડોક સાથ સહકાર દેવો પડે. દેવો પડે. હા એટલે બધે આ કરવું પડે. એ બધું તો ઠીક સમજુ, પણ આ તારે ધાબળા વેચવાનો કેમ વારો આવ્યો? અરે મંજુ, હું વાત કરું. મારે ધાબળા વેચવા પડે પણ મારી કોઠણાઈ છે મંજુ. કેમ એવી? ઓલો મુવો દારૂડિયો થઈ ગયો છે, દારૂના રવાડે સડી ગયો છે. ઘરમાં ખાવા ખીચડી નથી, એટલે આ ધાબળાનો ધંધો મારે કરવો પડે બાઈ. અને બેન, તારે તો ધંધામાં તૂટ્યો છે એટલે તું ધાબળા વેચતોય સારું કહેવાય, પણ મારે તો ઓલો મુવો દારૂડિયો છે, દારૂડિયાની વાહે મારે ધાબળા વેચવા પડે છે. ઓહો બેન, તારે તો બહુ દુઃખ હોતો તો. વાત જ પૂછવા મંજુ. ઘરમાં ખાવા વાળા છોકરા નાના નાના મારે ખવડાવવું તો ખરા ને મંજુ એને. એમને સમજો. હા, તાર કેટલા બાળ બચ્ચા? મારે 4. એમાં તો 4 બધાનું પૂરું કરવાનું? બધાયનું પૂરું કરવાનું. ઓલો મુવો તો આખો દી દારૂ પીને પડ્યો રહેશે. એટલે મોટા થયા છે કે હજી નાના નાના જ છે? એક નાનો છે, ઈથી 2 મોટા છે અને એક બધાયથી મોટો. અને મોટો એ કઈ કામ ધંધે છેડો? ના, હજી તો ભણે છે બધાય. ના, એમ તો બધાય ભણે હજી. તો પણ પછી બધાયને ભણવા ન ચડાવી દેવાય? એકાદાને તારી ભેગો હથવારો ન લઈ લેવાય? ના રે ના, મારે તો છોકરાને ભણાવવા છે હો. છોકરા ભણી ગણીને હોશિયાર થાય, આગળ આવે ને તો. તો બેન આજ તારે બહુ મહેનત કરવી જોઈએ હો. મહેનત તો કરવી પડશે. શું કરવું બાઈ, જો ને. નામ જો તો હું તને શું કહું? શું કેશો? જો આજ આપણે બે બસમાંથી એક હારે ઉતર્યું. ઉતર્યું? હા આ એક ગામમાં ભોગ્યું. હા. હવે આપણે બેને શેરીઓના ભાગલા કરી લેવા. સમજી? હા તારે જવાનું આમ, હા હું જાવ આમ. તું બધાય ધાબળા વેચીને આવ, હું બધું વેચીને આવું. પછી હરતી ફરતી બધું પૂરું થઈ જાય ને એટલે એક ઠેકાણે ભેગી થઈ જાઉં. એક ઠેકાણે નહીં તો જો ઓલો રસ્તવા ચોકડી પડે ને, હા ત્યાં 2 ભેગીઓ આપણે થાવું. હાથી કઈ વાંધો નહીં. હાલ તો એ ધાબળા વેચી આવીએ. અને ભૂલી ન જાતી, મારી રાહ જોઈજે મોડી પોગું તો. તું વેલી આવી જાય તો તુંય મારી રાહ જોજે પાછી હો. હાથી કઈ વાંધો નહીં. હા તો હારું, હાલ તો. હાલ આવજે. હાલ આવજે. હાલો, ધાબળા લઈ લ્યો. હરિદ્વારના ધાબળા લઈ લ્યો, કોલ્હાપુરના. હાલો, ધાબળા લઈ લ્યો. ધાબળા બહુ સારા છે. અરે ધાબળા બહુ, મારા ધાબળા તો પ્રખ્યાત છે બધે. તમે ઘરે બનાવો છો? ઘેરે નથી બનાવતા, બહારથી અમે માલ મગાવીએ, હરિદ્વારથી ઠેઠથી. હરિદ્વારથી છે? હા. વાહ ભાઈ વાહ. જોવો, હા, શું ભાવ છે? 500 વાળા છે, 700 વાળા છે, 1000 વાળા છે. કોઈ આમાં ઓલી સ્કીમ નથી કઈ? હવે આમાં રોયા સ્કીમ નો આવે ક્યાંય. એવું છે? આ થોડું શાકભાજી છે તે આમાં સ્કીમ આવે કઈ? ગરમ તો છે ને? અરે ફૂલ ગરમ. એક ઓટો એટલે તમને ટાઈટ જ ન લાગે. એમ? હા. મને શું છે 12 વાગ્યા પછી ફૂલ ટાઈટ ચડે છે. 12 વાગ્યાથી ફૂલ તમને ટાઈટ ચડે છે? હા. તો તમે 1000 વાળો ધાબળો લઈ લ્યો. એમ? તમને ગરમી થઈ જાહે. ઓહો, એવું બધું આવે? હા. ઓલો છે ધાબળો, ઓલો સાપ દબીને ખબર છે અંદર ગરમ થાય ઈ છે? ના, ઈ ધાબળા નથી. આ ઈ નથી? ના, ઓટોમેટિક ધાબળા નથી. એવું છે? 1000 વાળા ને 500 વાળા ને એવા છે એમ ને? હા. આમાં કઈ સ્કીમ રખાય, એક ભેગો એક ફ્રી, તો ગાયો ઘા હું વેચાઈ જાય? અરે ભાઈ, ધાબળામાં ક્યાંય સ્કીમ ન હોય એટલી તો ખબર પડે ને તમને. પણ આમાં શું છે, આ ધંધામાં આવું રખાય? અત્યારે સ્કીમ નો જમાનો છે. સ્કીમ માં તો કુરકુરિયા રાખું તો થાય. ઓહો, કુરકુરિયા નો રખાય? તો એમ નહીં. હા. તમે આવા બધા રૂપારા હા. હે, તમે ધાબળા વેચો છો? વેચવા પડે ભાઈ. એવું બધું તકલીફ છે? ઈ તારે હું પંચાયત છે? તારે ધાબળો લેવો છે? અરે પૂછું છું તમને. તો લેવાનું હોય લે ને, બાકી મારી હું પંચાયત કરશો? માં કોઈની પંચાયત નથી કરતો બાપા, પણ ભાવ વધારે છે ધાબળાનો, નહીં મેળ પડે.
તો તમારે શું ભાવે લેવા છે? આ 1000 વાળો ફૂલ રહ્યો ને ગરમ હા એ 500 માં જ હોય છે મારે. હવે 500 માં નો આવે. હાલી હું નીકળો છો. હવે પોર મેં લીધા 500 માં એક. ઈ પોર લીધા તા ને પણ હા ઈ પોર નું પોર વયું ગયું. વણ નવા આવ્યા છે. આમાંય વળી ફેરફાર થાય. બધાયમાં ફેરફાર થાય. માણામાં ફેરફાર થાય છે તો ધાબળામાં ફેરફાર નો થાય. હા થાય તો પછી તો કાંઈક વ્યાજબી ભાવ કરો. આટલો બધો ભાવ નો હાલે ને. તમે આ ગામમાં ખોટા હે ને ભાવ કરીને નો વઈ જાતા હો. હું તમને શું કહું છું? મારો ભાઈ પાછો સરપંચ છે. સરપંચ છે? હા હું સરપંચ નો ભાઈ છું એટલે તમે હે ને વ્યાજબી ભાવે ગામમાં વેચજો. ખોટા કોઈને લૂંટીને નો જાતા. જો હું તમને હાસું કહું, હા તમારે જો 1000 વાળો ધાબળો લેવો હોય ને હા તો 500 માં તો નહીં આવે. પણ એક વચલો રસ્તો તમને કાઢી દઉં. શેનો? ધાબળાનો. બીજા શેનો હોય પણ હવે? હા હું ધાબળાનું જ કહું છું. હા ઈ 1000 વાળો ધાબળો તમારે જોતો હોય ને તો 700 માં છેલ્લે આવશે. ઈથી નીચે નહીં આવે. 700 માં? હા ઈથી નીચે નહીં આવે. મારે તો 500 માં લેવો. 500 માં ન આવે. વેચી નો થા જા. તમ થાય તમને 200-250 ના તો આવ્યા છો. ડબલ પૈસા તો મળે હો. મને ખબર છે મારો ભાઈ બનાવવા ધંધા કરે છે. ઈ તને ખબર હોય આ 200 નો આવ્યો કે 250 નો આવ્યો ઈ? હા અમે લેવા જાય અમને ખબર છે કેટલા નો આવે ઈ. હા ઈ તો મને નો ખબર હોય. આમાં ડબલ ભાવ કયો પછી મેળે આવતા પાછા હતા અહીંયા આવી જાવ. આહાહાહાહાહા. અમે તો ડબલ ભાવ કરીને વેચતા આવીશું ને. આ તે 1000 તમે કીધા ને આ તમે છેલ્લે 500 માં દેવાના છો. મને ખબર છે ભાઈ અમે ધંધો કરવા નીકળ્યા છીએ. આમ ડબલ ભાવ અમે ન કરીએ. અમને પોહાતું હોય તો અમે દઈ દઈએ. હા ઈ બરાબર છે તમારે. તો પછી કયો 1000 વાળો કયો ધાબળો છે? આ 1000 વાળો છે. જો આ. ઈ 700 માં દેવો. હા એક કામ કરો હા તમારી ને બારી બે ની વાત રહી જાય હા. બરાબર 600 રૂપિયા દઈ દો. કાઈ વાંધો નહીં. 600 માં તને દીધો. હાલે હાલે હા એમ. હાલે. જો પછી 12 વાગ્યા પછી ગરમ નો થયો તો પછી મારો ભાઈ સરપંચ છે. ધાબળા હોતા ક્યાંય દીશો. તો તારો ભાઈ ભલે સરપંચ હોય પણ આમાં એવી ગેરંટી ન આવે હો ભાઈ. કા અમને ઉપરથી ગેરંટી નથી દેતા. ફૂલ ગરમ એમાં કાઈ જોવું જ ન પડે તારે. અત્યારે ગરમ લાગે. જો 12 વાગ્યા પછી થઈ રહ્યો ને ધાબળો તો જોયા જેવી થાય હો. હું ડબલ પૈસા લઈશ. ઈ તયુની વાત તોય. હા ધાબળો હારો છે એમાં કઈ ના નથી. આવી રૂપારી બાયુ ધાબળા વેસે મને કઈ સમજણ નથી પડતી. પણ ઈ બધી તારે હું પંચાયત છે. લાઈને રૂપિયા આવે. તકલીફ હોય છે ને તમારે? કઈ તકલીફ તો છે ને? ઈ મારે તકલીફ હોય કે ન હોય તારે શું કામ છે? તું કઈ પુરવાર કરી દેવાનો છો બધુંય? આમાં શું વાંઢો માણસ એટલે પૂછું છું. હા બોલ મારે પૈસા લઈ હાલ. હાલ્યો ને બાપા તમારા 700 રૂપિયા હાલ્યો. હું તે કીધું તું? વાંઢો માણસ એટલે પૂછું છું ને. આવી રૂપારી બાયુ ધાબળા વેચાય કઈ? હવે હાલ નકર એક મૂકી સાકડે આમ વેતો થા હાલ. હા જાવ છું બાપા. વ્યાજબી ભાવે વેચજો હો. હા વ્યાજબી ભાવે જ વેચું છું. પત્રા નહીં. તારે ઈ પંચાયત નથી કરવાની ભાઈ. હા જોયા જેવી થાય નકર. હાલ આ તો બધાય ધાબળા વેચી નાખવા. એ ધાબળા લઈ લ્યો. ધાબળા લઈ લ્યો. એ શિયાળાની કડકડતી ટાઢું આવી. એ લ્યો બેનું લ્યો. એ લ્યો ભાઈઓ લ્યો. પાણીના ભાવે ધાબળા આવી ગયા. એ ગરમા ગરમ. એ હાસા ઊનના. એ ડુપ્લિકેટ હોય તો પૈસા પાસા. એ લઈ લ્યો ધાબળા. ધાબળા આવી ગયા. એ ધાબળા આવી ગયા. એ બેન ધાબળા. એ પણ તમારો રેડિયો તો ઘડીક બંધ કરો. એ બેન બોલું તો કોકને સંભળાય નકર હું ખબર પડે. બહુ તમે તો હો બાપા બોલીના જબરા. યો ઓરિજિનલ ઊનના ધાબળા હો. આનું શું છે બેન? એ આના ખાલી 2500 રૂપિયા. હે હા ખાલી 2500 ઓરિજિનલ ઊન હો. હે બેન તમે આખા ઘરનો ભાવ કહી દીધો આમાં? એ એક ધાબળાનો. ઊભી રે. ઈ નથી મને અનુકૂળ નથી આવતો. આના છે ખાલી 1500. એ બેન આ કઈ શોરૂમ નથી કાઈ? પણ બેન આને આમ કહો ને એટલે તીખારા થાય તીખારા એવું ઊન છે. ઉભા રહ્યો જોઈ. ઓહો બેન ધાબળો તો તમને બહુ સોટે હો. સારો લાગે છે? જેવો લાગે આમ ઓઢો હોય ને તોય કોક માણા કે ઓહો વીઆઈપી બાય આવી. એમ નહીં
આ મને હારો લાગે કે મારા ઘરવાળાને? આ તમને હારો લાગે અને એમાંય કોક ધાબળો તમારી પાસે જોય ને એટલે 2-5 માણા પૂછશે. એમ નહીં. હા, આની શું કિંમત છે? એ ખાલી 1500. એલા બેન તમે તો બહુ કરી હો. ઉભા રહ્યો, હજી બતાવો તો. આલ્યો. આ ઈ રેવા દો. કા ઈ ઊંચા માયલું ઊન છે. કેમ ઊંચા માયલું ઉને લાવ? તમારે ઊનની ફેક્ટરી છે ઘરે? એવું ન હોય બેન, આમાં ઊન છે ને ગૂંથી ગૂંથીને ભર્યું હોય. આખું ખોલવાની ક્યાં જરૂર છે પણ તમારે? એ બેન મારે પૈસા દેવા છે, કઈ કાકરા નથી ગણવા કઈ. હાલી તો શું નીકળ્યા છો લે? પણ એમને તમારે કેટલા વાળો ધાબળો લેવો છે? મારે ધાબળા લે તો લેવા છે એકાદા બે, પણ તમારો ભાવ બહુ વધારે છે હો. બેન પણ હાસુ હોય ને એનો જ ભાવ હોય, બાકી પિત્તળના ભાવ હોય. અને આ તમે ક્યાંથી લઈ આવો છો? હા, હું આ સેટ લેવા માટે ઓલા બરફના ડુંગરા વાળું શેર કેવું ઓલું જમ્મુ કાશ્મીર આવે ને હા ત્યાં ટાઈડમાં 30 ગઈ હતી અને એમાંય મેં આ ધાબળો ઓઢ્યો ને તો મને તો ગરમી થવા માંડી. વિચાર કરી, બરફવાળા પહાડોમાં બરફવાળા ડુંગરામાં મને ગરમી થતી હોય હા તો તને આયા ન થાય? એમ નહીં નહીં ના ધાબળો ઓઢું નું ઓગરી જઈશ તો? એલી એમ ન ઓગળે. તમે કયો છો? એટલે ગરમી થાય એટલે કે તારી ટાઈડ ઉડી જાય બેન. મને વાત ગળે ઉતરતી નથી હો. અરે બેન મૂંઝાવાનું ન હોય, હું તો ગેરંટી આપું. આના કેટલા કીધા? આના તો થોડોક મોંઘો છે. પણ કયો ને. પોહા હે? પણ તમે મોઢામાંથી કઈ ફાટો તો ખરા. એ આના છે 3500 ખાલી. એ આલ્યો બેન આલ્યો, તમારી હે ને ધંધો કરવાની ગણતરી જ નથી. પણ તો આ સસ્તો લઈ જાવ. આ કલર તો જો કેવો મસ્ત છે. આના તમે કેટલા 1500 કીધા? 1500 કીધા. એ બેન હા, કાઈ કોઈના માયગા મોત થોડાક આવે છે. હું શું કહું છું, શું કે? મારે આના 500 રૂપિયા દેવા છે. લાવ તો અહીંયા. હાલે. હવે હું શું કહું છું, શું કયો છો? તારું ઘાઘરો લીધા જેવું મોઢું નથી ને તું ધાબળા લેવા આવી એમ? હવે એ બેન મોઢું સંભાળીને વાત કરજો હો. એટલે તારું મોઢું જ કે છે 5 રૂપિયા ખર્ચવા ન હોય એવી બાઈ છે તું. હવે જા, મારે ધાબળા નથી વેચવા, હું તો આ હાલી. આ તો પણ જાને તને કેમ એ કંકોત્રી લઈ એ ધાબળા લે. મારી બેટી મારી એ કે તારું ડાસુ નથી. હવે તારું ડાસુ તો જો. એ ધાબળા લઈ લ્યો. એ બેનુ, એ બાયુ, એ ભાયુ, ધાબળા લઈ લ્યો. કડકડતી શિયાળાની ઠંડીના ધાબળા આવી ગયા છે, સસ્તા અને સારા. હાલો ધાબળા લઈ લ્યો, ધાબળા લઈ લ્યો. ઊનના ભરેલા ધાબળા. હાલો એ બેનુ, ધાબળા લઈ લ્યો, ધાબળા લઈ લ્યો. એ ધાબળા લઈ લ્યો, જયપુરના હરિદ્વારના સસ્તા ને સારા ધાબળા. ધાબળા લઈ લ્યો, ધાબળા લઈ લ્યો. આમ જોવો. હે બેન ધાબળા વેચો છો? હા, દેખાતું નથી તમને? ઠેક, મને તો એમ કે ગોદડા વેચો છો. આ ગોદરા લાગે તમને? તો એમ નહીં, તમારી પાસે ગોદડા હઈ છે? ગોદરા નથી, ધાબળા છે લેવા હોય તો. કારણ કે જો હું વાડીએ પડ્યો રહેતો હોય બરાબર, વાડીમાં પાણી પાયું હોય, ત્યાં ટાઈટ કેવી લાગે, અને આખી રાત હું એકલો અહીંયા પડ્યો રહેતો હોય, એટલે તમે મને હારામાં હારો ધાબળો હોય તો ધાબળો અને ગોદડું હોય તો ગોદડું આપો. અરે દાદા, ગોદડું કઈ ટાઈટ નો ઝીલે, ધાબળો ઓઢાય. ગોદરામાં થોડી કઈ ટાઈટ ઝીલે. એમ તો હું તો અટાણ લગી મારી પાસે એક મેલું ગોદડું છે ને ધોરા કલરનું, ઈ ઓઢીને પડ્યો રહેતો તો. આમ જોવો, આ જયપુરના હરિદ્વારના ધાબળા છે, તમે જોવો. આમ જોવો. એમ નહીં, આમાં ટાઈટ નો લાગે? અરે જરાય ટાઈટ નો લાગે આમાં દાદા. જોજો હો, હાસુ કહીજો ને કે હું ગુલપી થઈ જાય ન્યા ન્યા ઉકલી જાય. અરે નો ટાઈટ લાગે, ગરમા ગરમ ધાબળા છે આ. ઓલાવને ખવારે દેખ હાડકા ઉપાડવા આવવું જો હે. એમ નહીં, હા, આ તો હાવ પાતળો છે. તો આ લ્યો, આપણી પાસે ઘણોય માલ છે. આય પાતળો છે. હજી એક છે, આમ જોવો. આ તો ઓલું રીસનું સાંભળું ન હોય એવું લાગે છે. પણ આ મોંઘામાં મોંઘો ધાબળો છે દાદા. આ મને નો ગમે, મને વિચિત્ર લાગે. આખી રાત નીંદરે નહીં આવે. એ વિચિત્ર ન લાગે. આ ધાબળો તમે ઓઢો હોય ને તો પરસેવો વળી જાય તમે, એવો ગરમ ધાબળો છે આ. એમ તો પરસેવો વળી જાય. અને મારા ધાબળા તો બધાય ગામમાં વખણાય છે, ગામો ગામમાં. તમે બેન બહુ વખાણ કરો છો હો ધાબળાના. હવે એક કામ કરો, હું હારામાં હારો હોય ની બતાવો હાલો. આ હારામાં હારો ધાબળો છે લ્યો, અને આ તમને લાગશે હારો બહુ. સિંગલ કે ડબલ? ડબલ ડબલ.
એમ તો સારો છે પણ ટાઈટ નો લાગવી જોઈએ હો. અરે નો લાગે ટાઈટ તો ઉડી જાય આમાં. એમ આટલા વર્ષ મેં પાણીમાં કાઢ્યા, આવી ખબર હોત ને તો આટલો ટાઈમ ગોદડાનો મોહ હું મૂકી દેત અને આવો ધાબળો લઈ લેત. અરે દાદા જાગ્યા નાથી હવાર, હવે ધાબળો લઈ લ્યો. હજી તો તમે ઘણું જીવવાના છો, તમે ક્યાં મરી જવાના છો. હું બટા હવે ઘણું જીવવાના, 70 તો પૂગી ગયા, હવે 2-5 વર્ષ જીવશું. અરે ના રે ના, હજી તો તમે 100 વર્ષ જીવશો મને એવું લાગે છે. આમ તો જવો તમે હજી ખડે ધડે છો. અને એમ નથી કેતો હે બટા, હા આનો ભાવ શું છે? એનો ભાવ તો 2100 રૂપિયા છે. કેટલા? 2100 રૂપિયા. 210 રૂપિયા? એ 210 ના 2100 રૂપિયા છે. અરે બટા હું હાલી નીકળા છો, 2100 રૂપિયા હોય આના? મોંઘામાં મોંઘો ધાબળો તમને આપ્યો છે. પણ હારો છે એમાં હું ના નથી કેતો, પણ 2100 નો હોય બટા, કઈક વ્યાજબી રાખ. વ્યાજબી ભાવ જ મેં તમને કીધો છે, અને હું ધાબળા વેચવા નીકળી છું એટલે જ મેં તમને વ્યાજબી કીધું છે. પણ બટા બીજા પાસે કમાઈ લઈ જે, મારા જેવા ગઈઢા પાણા પાસે નો કમાવાય બટા. હવે તમારી આગળ અમે નો કમાઈએ તો અમે ગરીબ માણસ અમે ક્યાં જાય દાદા? નહીં માને. છેલ્લા કેટલા લઈશ બટા? પેલા તો પોહાતું તો નથી, પણ હવે અમે ઉંમર વાળા સૌ એટલે તમારી યારે ક્યાં મારે માથાકૂટ કરવી. એક કામ કરો ને 1700 રૂપિયા દઈ દ્યો. બટા આલે કાઈ બોલતી નહીં, આલે લઈ લે. કેટલા દીધા છે આ? તું ગણી લે બટા, બરોબર જ દીધા છે તને. પછી એમાં કઈ જાજુ ન હોય ઓલું. દાદા આ તો 1500 છે. તો હાલે બટા એટલા. ના ના 200 રૂપિયા ઘટે દાદા, આમ નો હાલે. 200 માં શું થઈ ગયું બટા? અરે મારા છોકરા ભૂખે મરે દાદા, 200 રૂપિયા આપી દ્યો. 200 માં છોકરા ભૂખે મરશે? હા હા. તમારા જીવ જ અભાગ્યા કીધા એટલે તો ધાબળા વેચો છો. હાલે તારી જેવું કોણ છે? હાલે હો વધારે. હા ભૂખે મરશે મારા છોકરા. હવે આવું જ બોલો. હૈસે દાદા હવે જાવા દ્યો ને. ઓહો મારે તો બહુ સારો વેપાર થયો હો. 1700 માગ્યા ને 1800 રૂપિયા દીધા મને તો. લે હજી એક આટો મારો. ઓહો આ તો હું તો છે બિચારો ટાઈટમાં તો જો ઠરે. હાલ પેલા એને ધાબળો વધારી દઉં. આ ઓઢાડું કા મસ્ત લાગે. આ બેન આ હું કર્યું તે? તો તને દેખાતું નથી? આ તે કેને પૂછીને ધાબળો ઓઢાડ્યો મને? એલા એ મને એમ કે કોક ગરીબ માણા હુતું છે અને બિચારો ટાઈટમાં હા કરતો તો મેં કીધું આને ઓઢાડ દો તો ટાઈટનો ઠરતો બંધ થાય. તું મને ગરીબ માણસ સમજસ એમ? ગરીબ મને તું સમજસ? તો આવી રીતના હું તો હોય તો માણા હું સમજે? તને ક્યાં એંગલ થી હું ગરીબ લાગુ છું તો તું મને કે? અને ગરીબ ની તો ઘરમાં બહાર હું એટલે હું તો મારા ઘરના સાવ્યું લઈને વ્યા ગયા છે લાઈટ ની રાત હલવાણો છો. તઈ મને હું ખબર, આ તો અહીં રસ્તા ઉપર હુતા તા મને એમ કે ગરીબ માણા છે. લાવો આ રસ્તો છે, અમારા બાપ નું ઘર છે. હું ગરીબ નથી, તને હે ને ઉભે ઉભી ખરીદી લઉં એમ છો? એમ નહીં, તમે એમ કહો છો કે આ રસ્તો છે મારા બાપનું ઘર છે. હવે તમારા બાપનું ઘર છે એ મને ખબર છે, પણ તો એડવા શું કામ થવું જોઈએ ખોટું? એટલે દયા નહીં ખાવાની. પણ દયા ખા એનો કાઈ વાંધો નથી. બિચારા ફૂટપારી ઉપર હુતા હોય ને એની ઉપર દયા ખવાય. એ એમ નહીં. અને રહી વાત બીજી, તમે એમ કહો છો ક્યારના કે ધાબળા નહીં હું તને ખરીદી લઉં એમ શું? તો એટલા બધા પૈસા વાળા પાવર વાળા હોય તો ખરીદી લ્યો મારા ધાબળા. આટલા ધાબળાને મારે ક્યાં નાખવા? તો એક લઈ લ્યો. એક લઈ લ્યો. દેખાડ તો ધાબળા તો ખબર પડે. ઈ તો જોયો તમે હમણાં ઓઢો નતો. ગંધાય છે ગંધાય. ઈ તમને ઓઢાડ્યો ને એટલે તમે ગંધાતા હતા એટલે ગંધાઈ ગયો. ઘરે છોકરા હે તો ઘરે છોકરા હોય એટલે તો આ ધાબળા વેચવા નીકળવું પડે. એટલે જ આમાં ખાટી ખાટી બાઈસ આવે છે. ન જોતો આ આમાં આવતી છે આ તમને ઓઢાડ્યો તો ને તમારી બાય આવી ગઈ હોય. બોલવાનું બોલો બેન, બોલવાનું બોલો. મર્યાદામાં બોલું છું તા લગી સારું છે. ધીમે ધીમે પણ મને લેતા જાહો હસોડી. સિંગલ નો છે કે ડબલ નો છે? ઈ ડબલ નો છે હો. આમ જો હા આ કાશ્મીરી ધાબળો. કાશ્મીર થી લઈ આવ્યા હો?
ઓરિજિનલ ઊન જો આમ કહો ને ઘડી હા 5 મિનિટ હો હા તો તીખારા થાય. પેલા જોવા દો એ ગરમ હો પણ છે ને હા જોજો ગરમીના પલ્લી જાતા નહીં, મારો ધાબલો પલ્લી જાહે ને તો કોઈ બીજા લેહે નહીં. શું ભાવ છે આનો? એનો ભાવ તમે તો ખમતી દરસો કા તો શ્રી ધરત છો બાપા, તું કઈશ એના કરતા 500 રૂપિયા વધારે દઈશ. એમ હા તમારે વધારે નથી જોતા પણ એનો ભાવ પૂરો આપજો ને. કેટલા છે પણ મોઢામાંથી કેતો ખરા પૈસા? 3000. 3000 રૂપિયા? હા ખાલી 3000. 3000 જેવા ઢાબડામાં કઈ છે નહીં હો, પણ ભલે રહ્યો, મને ગમે છે ને એટલે 3000 મારા દેવાસ. પછી વધારે કેતા હતા ને હમણાં તો મોટી મોટી કરતા હતા. હાલ્યો પાકીટ પડી ગયું. આ માથે 10 રૂપિયા છે ને આપ્યા? તમારા છોકરાઓને ભાગ ખવડાવજો. બસ બસ આટલો જ જીવ હાલો. આલ્યો આ 10 રૂપિયા હું તમને દાનમાં આપું છું. કા રાખો તમે ભાગ ખાઈજો. તો એમાં ક્યાં પૈસા વધારાના છે? ભલે ને દ્યા. હાલો હું જાઉં છું. તેમાં મને પૂછવાનું હોય, હું જાઉં છું. આજ થાકી ગઈ છું હાવો, આખું ગામ રખડી રખડીને. બધાય ધાબળા વેચાઈ ગયા છે, હવે 2 ધાબળા વધ્યા છે. જો કોઈ ઘરાક મળી જાય ને તો હોંકા મોકામાં દઈ દેવા છે, એટલે મારે કામ પતી જાય એક હવે બધું. એ 2 ધાબળા મને દઈ ગયો તો કેમ રે? કોણ બોલ્યું? એ તો હું બોલ. કોણ? હું અરે રે, આ ઘેરે દારૂડિયો ભટકાણો ને આયાય મને દારૂડિયા ભટકાણા. આમ તો જોવો પણ જો તમને દારૂડિયા તો ઘણા ભટકાણાય છે. પણ મારા જેવો દારૂડિયો ક્યાંય નહીં ભટકાણો હોય. જોયા બાપા દારૂડિયા, ઘરમાં જ મારે દારૂડિયો છે, મને નો ખબર હોય. તો કેવા દારૂડિયામાં કાંઈ ફેરફાર છે? સિંગડા હોય માથે સિંગડા તો કોઈને ન હોય. તો સિંગડા થોડા હોય, તમે માણા જેવા માણા હોય. હા તમે કયો દારૂડિયામાં ફેરફાર હોય તો દારૂડિયા કેવા હોય? વાયા પૂછડા હોય. એ પૂછડા વાળા ન હોય, તારા જેવા હોય. આ નજરે જોઉં છું સામે અહીંયા. મારા જેવા દારૂડિયા ક્યાંય ન હોય. હું તો તાજી સરકાર કહેવાય. મારી વાત થાય. હું કોણ છું બધા ખબર છે? કોણ છો? હું સૂર્ય ડોન છું આ ગામનો. ઈ મને થોડી ખબર હોય કોણ છો, ડોન છો કે હું છે ઈ. મારા બાપાને હે ને 100 વીઘા જમીન હતી. ખાતેદાર હું હતો. બાપો વયો ગયો પછી ઉડાડી નાખ્યું અને દારૂ પીને જો મોજે મોજ કરવાની. હા તે બીજું તમારે કરવાનું શું છે? દારૂ પીને તમે મોજ જ કરો છો. ઘરમાં ભલે ને ભૂખ ભડાકા લઈ ગઈ હોય. એમ ગાય ભૂખ ભરાકા નથી થઈ ગયો. ખોટું ખાનદાની છે હજી. હા એ ભાઈ ખોટી તો મારી યારે લપ કરમાં ને તારે ધાબળા લેવા હોય ને તો કે નકર હું તો જો આ આઈ હવે ઉભા રહ્યો તો ખરા પણ બેહો તો ખરા. ધાબળા લેવા છે તો બેહું અહીંયા હું. જો ધાબળા તમારે વેચવા હોય ને હા તો પેલા બતાવવા પડે ગ્રાહક ને, ભાવતાલ કેવા પડે. એટલી બધી અમને ખબર પડે તો તમને કેમ ન ખબર પડે? આ તો જોવા હોય તો જોઈ લ્યો ને, હું ક્યાં ના પાડું છું. આ લ્યો ને જોઈ લ્યો ધાબળા. આ ડાગલા વાળા રહેવા દો. આ લ્યો આ ડાગલા વગરનો ધાબળા. આમ જોવો. આ ડાગલા જવું છું ને હા મને મારું બધું યાદ આવી જાય. તો ડાગલા તમારે નહીં જોવાના. જો આ કેવા છે? કેવા છે? કેવા બે આઈને રમે છે ઈ તમે જોવો. પેલા તમે જોવો કેવા આઈને રમે છે. પણ ઈ ખોટું છે બધું, ઈ હાસું નથી. આ ધાબળા આપણે ઓઢીને હુવાનું હોય, આંખું બંધ કરી દો ને એટલે ડાગલા ન દેખાય ભાઈ. વગર ફિલ્મે ડાગલા દેખાય.
આ ડાગલા જોઉં ને બાયડી છોકરાની યાદ આવી જાય છે. કેમ બાયડી છોકરાની યાદ આવી જાય છે? ક્યાં ગયા છે બાયડી છોકરા? છે જ નહીં. તો એ કોની યાદ આવે હે? જોઉં તો યાદ ન આવી જાય. બાયડી હોત તો છોકરાએ હોત. બાયડી નથી છોકરાએ નથી. હું રહ્યો વાંઢો મારા શું કરું? અરે ભાઈ તું ગાણા ગામાં આવા ગાણા તો હું રોજ મારી ઘેરે સાંભળું છું. મને તારા જેવો દારૂડિયો ભટકાણો છે ને એટલે આ મારે ધાબળા વેચવાનો વારો આવ્યો છે ભાઈ. મારી ઘેરે નાના નાના છોકરા છે. આ એના હાટું બધું કરવું પડે ભાઈ. સાચી વાત છે બેન. હે બેન, હા, આ ધાબળાનો શું ભાવ રાખ્યો તમે? ધાબળો એક છે 1000 રૂપિયા વાળો ને એક છે 1700 વાળો. કેટલા કીધા? એક 1000 રૂપિયા વાળો છે અને આ છે 1700 વાળો. તો ખાલી બે જ વૈદા છે? બે જ ધાબળા વૈદા છે, બાકી બધા ધાબળા મારે વેચાઈ ગયા છે. જો આ બે ધાબળા વેચાઈ જાય ને તો મારે નિરાશ થઈ જાય અને પછી ઘર ભેગી થઈ જાય. છોકરાએ ભૂખ્યા થયા છે મારે ભાઈ. સાચી વાત છે બેન. જો બેન, તમે ઉપાધિ કરો માં. આમ જો હું દારૂ રહ્યો ભલે રહ્યો પણ આમ જો દિલદાર દાતા કાંઈ ઘટે જ નહીં એવો દારૂ રહ્યો છો. જો કેટલા થતા હતા તમારા? એક ધાબળાના 1000 રૂપિયા છે અને એક ધાબળાના 1700 રૂપિયા છે ભાઈ. કાંઈ વાંધો નહીં. 1000 ને 1700 કેટલા થાય એ ખબર નથી. ઉપાધિ કરો માર્યો. આ બધા લેતા જાઓ. આ બધાય બધાય લેતી જાવ. બધા લઈ જાઓ અને તમારા છોકરાને પેટ ભરીને ખવડાવજો અને લુગડા નવા લઈ લેજો મારા તરફથી. જાઓ. આ પૈસા કેટલા છે મને ખબર નથી, મને ગણતા નથી આવડતા હો. જે બેન મને ગણતા નથી આવડતા કઈ. આહાહા, આના જેવો તમે દારૂડિયો કોઈ જોયો નહીં હો. દારૂડિયો તો મારે ઘરમાં છે પણ કોઈ દી મને આમ રૂપિયા કઈ દીધું નહીં મને કોઈ દી કઈ. હાલો જેટલા દીધા હોય એટલા. આ નશામાંથી ઉતરે ની પેલા હું વહી જાઉં, નકર પૈસા પાછા લઈ લે મારી પાસેથી. બિચારી દુખિયારી દીકરી હતી. હાલો 1000 ના 2 ધાબળા લઈ લો. 1000 ના 2. કા મંજુડી? કાંઈ રે ધાબળા ક્યાં બધાય? લે મારે તો બધાય ધાબળા વેચાઈ ગયા મંજુડી. ઓહો, તો તું નસીબદાર હો. હા હો, આ ગામ તો બહુ સારું છે. બહુ સારું. વાત તો પૂછમાં એટલું બધું સારું છે કે મારે બધાય ધાબળા વેચાઈ ગયા. લે બા બહુ વખાણ કરમાં. કા? મારે એક જ ધાબળો વેચાણો. અરે મને તો ધાબળાના ડબલ ભાવ દીધા. તને? હા, એલી હું તો ભાવ કેતી હતી એમાંય નહોતા લેતા. ડબલ હું મને કાંઈ ન દીધું. અને આમ જો મંજુડી, છેલ્લે તો 2 ધાબળા વધ્યા તા ને તે એક દારૂડિયો ભેગો થઈ ગયો મને. એને દાનમાં દઈ દીધા? ના, દાનમાં નથી દીધા એલી. તો ઈ દારૂડિયો મને ભેગો થઈ ગયો ને તે ઈ મને કે આલ્યો આ રૂપિયાના ધાબળા મને આપી દ્યો. આ થોકડી રૂપિયાની મને આપી. કેટલા રૂપિયા છે મને તો ગણતાય નહોતા આવડતા. એલી માય મારે તો કાંઈ ન વેચાણું. કેમ તારે એકે ધાબળો વેચાણો નહીં? તું કઈ રીતે ધાબળા વેચતી હતી? હું તો બધાય વેચતા હોય એમ. કેમ પણ? એ ધાબળા લઈ લ્યો, એ તમને કહું છું. લ્યો ધાબળા લ્યો. એ તમને કહું છું, સાંભળો છો? તમને કહું છું ધાબળા લઈ લ્યો. અલી મંજુડી, એમ ધાબળા નો વેચાય કોઈ દી હવે. તો એમ ધાબળા વેચાય કઈ? તું કોક ને એમ કે એલાવ ધાબળા લઈ લ્યો એટલે તું ધાબળા વેચવા નીકળી છે કે ઘરવાળા કરવા નીકળી કઈ ખબર નથી પડતી મને તો. એ બહુ બોલમાં હો. કેમ? તને હું એવી લાગુ છું? તો આમાં તો એવું જ લાગે ને, એમ થોડા ધાબળા વેચાય. હવે હાલે હું નીકળી, મારે ઘરવાળો છે ઘેર. આ તો દેણામાં ડૂબ્યા ને એટલે, બાકી આ ધાબળા વેચવાના ધંધાય ન કરું. ઈ વાત તારી સાચી છે. આ તો કઠણા હોય ને તો જ આ ધંધો કરવો પડે. પણ આપણે છે ને બોલી મીઠી રખાય તો ધંધો થાય, વડકા ન કરાય આપણે. ઈ તારી વાત હાચી હો. તો પછી પણ હું તને શું કહું? હું કેસો? તો આ ધાબળા વેચવા ગઈ હતી, હા, કઈ શેરીમાં ગઈ હતી? હું આ પાછળની શેરીમાં ગઈ હતી અને આ ઓલી હામી શેરી નથી એમાં હું તો ગઈ હતી. તાય હાસુ. કેમ? હું શેરીમાં જવાની હતી, તું ઈ શેરીમાં વઈ ગઈ. મારા ધંધામાં તે પાટું મારી એમ ને? જા હવે તારા ધંધામાં મેં કઈ પાટું નથી માર્યું. અને આ શેરી ને આ શેરી કઈ તને ખાતે કરી દીધી છે?
કાંઈ એલી આપણે ઉતરા તઈ તને મેં શું કીધું તું કે તારે આમ જવાનું છે ને મારે આમ જવાનું છે તો પછી તારે મારી શેરીમાં આવવાની શું જરૂર હતી? તું નહોતી એટલે હું ગઈ તી ન્યા. એટલે મારે થોડુંક મોડું થઈ ગયું હોય એટલે તારે વયું જવાનું એમ. તે મને થોડી ખબર હોય તારે મોડું થઈ ગયું છે તારે જવું જોઈએ ને બધુંય પણ. હવે જા કૂતરીના પેટની તારે મારા ધંધામાં પાટું મારવી હતી. હવે હાલી હું નીકળી છો કપાતરના પેટની બોલતી ની કઈ મારા હામું. એટલે કપાતરના પેટની એટલે તારે શું છે હે? મારે બધુંય છે બધુંય. એમ હા શું છે તારે બોલ. હું છે એટલે હે Oh, no, 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 no. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું સુસરા ચાલુલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજુડી. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે હમજુડી. અને મિત્રો, તમને જો મારો વિડિયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.